આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરામાં યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે તો આ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। આ અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે। દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલક ઝડપાયો છે। યુવતીને મદદ કરવાના બહાને લઈ ગયો હતો। રિક્ષા ચાલક હાર્દિક ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, તપાસ હાથ ધરાશે। તો વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો તો ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલક ઝડપાયો છે। તો યુવતીને મદદ કરવાના બહાને રિક્ષા ચાલક લઈ ગયો હતો અને જે બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। રિક્ષા ચાલક હાર્દિક ત્રિવેદીની પોલીસે ધરપકડ કરી છે હાલ અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરશે, કાર્યવાહી હાથ ધરાશે। તો વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। આગળની તપાસ શરૂ કરી તમામ કાર્યવાહી હાથ ધરાશે। યુવતીને મદદ કરવાના બહાને રિક્ષા ચાલક લઈ ગયો હતો અને જે બાદ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। તો સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। પોલીસે હાલ રિક્ષા ચાલક હાર્દિક ત્રિવેદીની ધરપકડ કરી છે। વધુ પૂછપરછ હાથ ધરશે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે।